બીજો ભાગ, પહેલો ભાગ પૂરો થયો, બીજો ભાગ આપણે આજે શીખવાના છીએ. પણ શરૂ કરીએ તે પહેલા આપેલા સર્વને ઈસુના નામમાં પ્રેમી સલામ. હવે આજે જે શિક્ષણ આવ્યું છે એના બે પીરિયડ આપણે પેલા પાટિયા પર લીધેલા. આજે શીખીશું એને અગાઉથી બે પીરિયડ આપણે પાટિયા પર લીધેલા, જો યાદ હોય તો. હા, પણ 17 પછી આવશે. 11 થી લઈશું, પણ 17 થી આવશે વિષય. આજે વિષય મારે શરૂ કરવું છે એટલે કહું છું. થઈ ગયું છે તો પણ મેં આ પ્રમાણે કહ્યું, જે નવા હોય ને ના આવ્યા હોય આ 2 અઠવાડિયા સાંભળી લો. શું કહ્યું? મરણ પછી માણસોને રહેવાની જગ્યા કઈ? મરણ પછી જે માણસો મરણ પામે છે તેમને રહેવાની જગ્યા કઈ એ મેં તમને કહ્યું. અને એમાં 4 નામ આવેલા. એક શાઓલ, પછી હાડેસ, અધલોક અને પારાદેશ. એમાં ફાયદાવાળું પારાદેશ, જ્યાં ઈસુ ચોરને લઈ ગયા તે. અને આપણે જવાનું છે ઇબ્રાહિમ પિતાની ગોદમાં, એ દ્રષ્ટાંત પ્રમાણે. એટલે 4 જગ્યામાંથી આપણે નક્કી કરી લેવાનું છે. પછી સવાલ આવેલો કે 4 જગ્યા કઈ હશે? એ આ 2 પીરિયડ આપણે માથાકૂટ કરી. હવે આજે હું શરૂ કરું તે પહેલા બહુ અગત્યનું છે, બનેલું છે પણ અગત્યનું છે, સમજવાનું છે. આજવા રોડની એક સોસાયટીમાં મને બાઇબલ સ્ટડી માટે બોલાવેલો. આજવા રોડ એ ઓળખે નહીં મને, પણ કોઈએ કહ્યું હશે કે બોલાવા આવે. અનુભવ્યો એમના ઘરમાં બાઇબલ સ્ટડી રાખી. એ એક જ કુટુંબે સોસાયટીમાં રહે. પણ પેલો છોકરો છે ને કોલેજમાં ભણતો હતો, એટલે એમણે એના મિત્રોને બધાને બોલાવ્યા. એને લગભગ 10 માણસ અમે બાઇબલ શીખવા બેઠા. પછી સાંભળજો, બહુ અગત્યનું છે. પછી મેં કહ્યું કે ઈશ્વરે જગત બનાવ્યું, આકાશ અને પૃથ્વી ઈશ્વરે બનાવ્યા. અને પછી માણસ બનાવ્યું, ને માણસની આખી સૃષ્ટિ બનીને આપણે બધા બન્યા. હું જ્યાં સુધી શીખવાડતો હતો ત્યાં સુધી એ છોકરો બોલ્યો નહીં, ભણતો હતો તે. બોલાવેલો એની માએ, પણ બોલાવેલો મને એ છોકરા માટે. કારણ કે જ્યારે એની મા કે બાઇબલમાં આમ લખ્યું તો છોકરો ઘસીને કે ખોટું. બાઇબલમાં તો લખે આવું નહીં, આવું વિજ્ઞાન મારું લાવી મૂકી દે. અને એની માને વિજ્ઞાન આવડે નહીં, એટલે એ ઝઘડો થાય. માં બાઇબલમાંથી કે પેલો વિજ્ઞાનમાંથી કે, અને પછી ટ્રસલ થાય. એટલે જાણી જોઈને એની માએ મને ત્યાં બાઇબલ શીખવા બોલાવેલો કે કહીને તો હું તો સમજાવી શકું. આ આગળથી મને કહી દીધું એની માએ આવું થાય છે. એટલે એ બોલશે તો મને ખબર જ હતી. પણ મેઇન પોઈન્ટ આ છે. શું થયું? જ્યારે બાઇબલ સ્ટડી પૂરું થયું અને પછી પ્રાર્થના કરી, એટલે છોકરો ઉભો થઈને શું કહે, સાહેબ બાઇબલ તો કે માણસે લખેલું છે ને, એટલે કે દેવીએ બનાવ્યું એ તો આપણા માટે જાણવા માટે, પણ કેવી રીતે બન્યું એ તો બાઇબલમાં લખ્યું જ નથી. એટલું જ લખ્યું છે કે થાવ અને થયું, થાવ અને થયું, પણ કેવી રીતે થયું, એની પદ્ધતિ કઈ, એની મેથડ કઈ. હવે એ તો મને ના આવડે, કારણ કે બાઇબલમાં ના હોય તો કઈથી આવડે. એટલે મેં એને પછી શાંતિથી કહ્યું, ભાઈ તું શું માને છે તેને કેવી રીતે બને? કે છે બિગ બોંગમાંથી થયું. હવે તો નવું જાયું, બિગ બોંગ એ શબ્દ બોલ. એ જે અત્યારના છોકરા છે બધું જાણે છે, એમને ખબર પડે, આ અમને ના પડે. એટલે મેં કહું ભાઈ બિગ બોંગ શું? કે જે એક મોટો વિસ્ફોટ થયો ને એમાંથી આખું વિશ્વ બની ગયું. બહુ મોટો ધડાકો થયો અને એમાંથી આ આખું વિશ્વ બની ગયું. એટલે હવે મારા મગજમાં ઉતર્યું કે જે બાઇબલમાં નથી સમજાતું તે વિજ્ઞાનવાળાને થોડું થોડું સમજાયું ખરું. બિગ બોંગ એટલે મોટો ધડાકો, મોટો સ્ફટિક, જેમાંથી મોટા મોટા આગના ભડકા નીકળ્યા, એ ઠરી ગયા અને આ નક્ષત્રો અને તારા અને અનેક પદાર્થો બન્યા. એમાંનું એક સૂર્યમંડળ બન્યું, એમાં આપણી પૃથ્વી આવી. એવા કેટલાય નક્ષત્રો છે, આકાશગંગાઓ છે,
ધૂમકેતુઓ છે, ન ગણાય એટલા બધા છે, પણ મૂળ એ છોકરાના કેવું બિંગ બોંગ માંથી થયું. હવે મારે એને કહેવું પડ્યું કે એ બિંગ બોંગ કોણે બનાવ્યું? કશું જ નહોતું, ખાલી હતું. બાઇબલ કહે છે ખાલી હતું, કશું જ નહોતું, એમાંથી બન્યું. ઉત્પત્તિ વાંચો, અસ્તવ્યસ્તને ખાલી હતું, ત્યાંથી બન્યું. પણ મેં એને કહ્યું કે બિંગ બોંગ કોણે બનાવ્યું? તો કે બસ એમ જ થયું. મેં કહ્યું એમ જ થયું ને, ત્યાં મારો પ્રભુ, ત્યાં મારો ઈશ્વર. ઈશ્વર વગર એને ભરાવો ધડાવો કોણ કરે? માણસ તો હતું નહીં. તો કે છે કુદરત, કે કુદરતનો બનાવનારો મારો પ્રભુ. એટલે તમે ગમે તે માથા મારો, પણ આખરે એક તત્વ એવું આવે છે કે જે આપણો પરમેશ્વર. એટલે પરમેશ્વરને જગત બનાવવું હતું, એટલે તારું બિંગ બોંગ આવ્યું, અને બિંગ બોંગમાંથી આ બધું થયું. એટલે પછી પેલો કહે છે હા હવે ઘરે ઉતર્યું. એની માને કહે છે હવે બાઇબલ સાચું. જો યાદ રાખી, બાઇબલમાં નથી લખ્યું તોય ઘરે ઉતર્યું. કારણ વિજ્ઞાન ત્યાં અધૂરું પડે છે, ત્યાં મારો પ્રભુ શરૂ થઈ જાય છે. જ્યારે માણસને કશું નથી સમજાતું, ત્યારે આત્મા સમજાવે છે, અને આપણે બધા આત્માના સહારે સમજી રહ્યા છે. આ બનેલો પ્રસંગ આજના રોડ ઉપર આવેલી સોસાયટીમાં બાઇબલ શિક્ષણમાં, ત્યાર પછી એક વખત ગયો, એને કશો પ્રશ્ન જ નથી પૂછ્યો, અને કહ્યું હવે હું માનું છું કે બાઇબલ દેવનું વચન છે. તો હું માનતો તો ખાતે લખેલું છે, બુદ્ધિશાળીઓએ લખેલું છે, એમ ઈશ્વરનું કંઈ લેવા દેવા નહીં. પણ પેલું બિંગ બોંગે એને સાબિત કરી બતાવ્યું કે ઈશ્વર છે. એટલે વિજ્ઞાન એ હવે બાઇબલને ઉઘાડું કરી રહ્યું છે. અત્યાર સુધી ઢંકાયેલું હતું. આ યાદ રાખજો. આ કેમ બોલ્યો? કારણ કે આપણે પેલા બે પીરિયડ એને લીધા એટલે બોલ્યો, નહીં તો ના બોલત. હવે આજનું શિક્ષણ શરૂ કરીએ. સાંભળનાર સર્વને ઈસુના નામમાં પ્રેમી સલામ. 11મી કલમથી માર્ટિનભાઈ કહે છે, ત્યાં 11મી કલમથી આપણે જોઈશું. એ મિશનના રાજાની વાત આગળ ચાલે છે. 32મો અધ્યાય, 11મી કલમ. મારા બાઇબલમાં 1036મું પાન છે. સિનિયર સિટીઝનનું હોય તો હા સારું. વાંચીએ 11મી કલમ. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે બાબિલના રાજાની તલવાર તારા પર આવશે. ફરી સાંભળો. યહોવા કહે છે, કોને? મિસરને. યહોવા મિસરને કહે છે તારા પર બાબેલના રાજાની તલવાર આવશે. આ તો રૂઢિપ્રયોગ થયો. તલવાર એટલે બાબેલનો રાજા આવશે ને મારશે એ બતાવવા માટે તલવાર શબ્દ વાપર્યો. એની તલવારથી તું મરીશ. બાબેલના રાજાએ મિસર ઉપર હુમલો કર્યો, એમાં મિસરીઓ હારી ગયા. એ પછી બન્યું. પણ હિજકીયાએ તો આગળથી કહી દીધું દેવે કે એ તલવાર આવશે ને તને હરાવશે ને તને મારશે. 12મી કલમ. હું તારા જનસમૂહને શૂરવીરોની તલવારથી પાડીશ. તેઓ સર્વ પ્રજાઓમાં સૌથી નિર્દય છે. એટલે બાબેલવાસીઓ નિર્દય છે, અને એ તારી પ્રજાને મારશે, કતલ કરશે. મિસરનો ગર્વ ઉતારશે, તારું અભિમાન ઉતારી દેશે, ને તેના સર્વ જન સમૂહ નાશ પામશે. હાલેલુયા. અહીં તમને સમજ પડી? લગભગ છેલ્લા 3 અધ્યાયથી આપણે પ્રભુનો ન્યાય જોઈ રહ્યા છે. દેવનો ન્યાય જુદી જુદી પ્રજા પર. આ મિસર પર છેલ્લા 2 અધ્યાયથી શરૂ કર્યું. પણ તમે ધ્યાનથી જુઓ ને તો જ્યારે આપણે 31મો અધ્યાય જોયો ને, ત્યારે મિસરની શિક્ષા રાજાને હતી, પ્રજાને નહીં. રાજાના નાશની વાત આવી, આમાં પ્રજા આવી. એટલે રાજા અને પ્રજા બંને પ્રભુથી જુદા ચાલતા હોય તો બંનેને ન્યાયકારે શિક્ષા થાય. આગેવાન અને અનુસરનાર
બંનેને શિક્ષા થાય. પેલો શીખનારો એમ ના કે મને ખબર નહોતી, પણ આજ્ઞા બંધ તો નડે. હા, શિક્ષામાં પરિવર્તન આવે. આ જુનાગઢની વાત, રાજાનું આખું કુળ નાશ પામી જાય, પણ પ્રજાનું ઘર નાશ પામે, કુળ નહીં, બચી જાય. એમના સંતાનોને રહેવાનું મળે અને રાજવંશ તો નાબૂદ થઈ જાય, સંસ્કૃતિ રહી જાય. એ આ બીજા ન્યાયમાં એટલે પ્રજાના ન્યાયમાં આવે. હવે 13મી કલમ, હું મહાજન પાસેથી તેના બધા પશુઓનો વિનાશ કરીશ, ત્યાર પછી માણસોનો પગ તેમને કદી હેરાન કરશે નહીં, તેમજ પશુઓની ખરીઓ તેમને હેરાન કરશે નહીં. સાંભળજો, હું મહાજળ પાસેના તેના બધા પશુઓનો નાશ કરીશ, વિનાશ કરીશ. મહાજળ એટલે દરિયો નહીં. મિસર જ્યારે આવે ને ત્યારે મિસરને અડકેલો લાલ સમુદ્ર સિવાય બીજો છે જ નહીં. અને લાલ સમુદ્ર મહાસમુદ્ર નથી, ભૂમધ્યને મહાસમુદ્ર કહ્યો છે. લાલ સમુદ્ર તો રેડ સી કહ્યો છે. એટલે અહીં મહાજળ આવ્યું ને ત્યાં પેલી નાઇલ નદીનું પાણી, પુષ્કળ પાણી, અને એની વાત ચાલે છે. ત્યાં આ નગરી, ત્યાં આ સંસ્કૃતિ, ત્યાં છનાછની, ત્યાં સારી ખેતી, આ બધી સગવડ નદી કિનારે. એને એટલે કહ્યું મહાજળના પાણીને હું એની શિક્ષા કરીશ, એનો વિનાશ કરીશ, અને તારા પશુઓનો પણ ત્યાં નાશ થશે, કારણ કે નદી કિનારે પશુઓ એ લોકો પાળતા હતા, અને એનો વિનાશ થઈ જાય. ત્યાર પછી માણસોનો પગ તેમને કદી હેરાન કરશે નહીં, અને પશુઓની ખરીઓ તેમને હેરાન કરશે નહીં. આ શું કહેવા માંગે છે? ફરી ત્યાં પશુપાલકો જ નહીં રહે, પશુઓ કઈથી આવે? અને પશુઓ ના આવે એ બતાવવા માટે કહ્યું કે એમની ખરીનો અવાજ તને નહીં સંભળાય. આ રૂપક થયું. ખરી સાથે દેવને કઈ લેવા દેવા નહીં. જો પ્રભુ આપણો ન્યાય કરે ને ત્યારે આપણા ત્યાં પાળેલા જાનવરનો ન્યાય ના કરે. આપણે પશુ પક્ષી પાળીએ છે ને એ આપણા ઘરમાં જ છે, અને આપણું ઘર પ્રભુ વિરુદ્ધ ગયું, અને આપણા ઘરને પ્રભુ શિક્ષા કરે, પણ એમાં જે જાનવરો હોય એનો પ્રભુ ન્યાય ના કરે. પણ મરી તો જાય મારા કારણે, મારી પર જે શિક્ષા આવે એને અસર તો થાય. એટલે પેલી કહેવત જે મેં તમને કહી તે પાપડી સાથે ઈયળ પકાઈ જાય, એમ આપણા ખોટા કરનારીને જાનવરો નહીં નડે, આપણા પાડોશીઓ નહીં નડે, અરે આપણા ધર્મગુરુઓ નહીં નડે. ભલે ને સારા રહ્યા પણ મંડળી ઊંધી ચાલતી હોય, પ્રભુ મંડળીને શિક્ષા કરે તો મંડળી નહીં આવે. એટલે યાદ રાખીએ, પ્રભુની શિક્ષા કોઈ એક વ્યક્તિને જોઈને થવાની નથી, સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખીને શિક્ષા થવાની છે. એટલે હું કે તમે એમાંથી બચી શકીએ નહીં જો આડા ચાલીએ તો. આ ઉઘાડું શિક્ષણ આવ્યું, અને મને લાગે છે કે આપણે બાઇબલ દ્વારા સાચું શિક્ષણ મેળવી રહ્યા છીએ. એટલે કે હવે તમને કોઈ હેરાન નહીં કરે. પ્રભુ યહોવા કહે છે કે ત્યારે હું તેમના પાણી નીતર્યા કરીશ, અને તેમની નદીઓને તેલની માફક વેવડાવી ચાલેલોયા. યુદ્ધ થાય ને, આ એક મેથડ સમજવા જેવું છે. એ જૂના સમયના જ્યારે યુદ્ધો થાય ને, ઘોડેસવાર સૈનિકો આવતા હતા. પેલી ટેન્કો નહીં, યંત્રો નહીં, ઘોડા, હજારો ઘોડા એને લડવા માટે આવે. હવે વચમાં નદી આવે ને તો નદીની અંદરથી ઘોડા દોડીને સામે નીકળે, અટકી ના જાય. એટલે આખું નદીનું પાણી દોડું થઈ જાય. એટલે પ્રભુએ કહ્યું કે લશ્કરના કારણે નદીના પાણી દોડાશે, અને ત્યારે તમને ભાન થશે કે આપણું આવી ગયું. પણ પછી અહીં જે શબ્દ આપણે કયો વાપર્યો, પછી પાણી નીતરશે. નીતરશે, અને લખ્યું છે નીતરશે. હે
નીતરવો શબ્દ છે. હવે નીતરવું એટલે શું કે ડોળું પાણી હોય ને એમાં તમે ફટાકડી નાખીને મૂકી રાખો ને તો કચરો બધો નીચે બેસી જાય અને ઉપર ચોખ્ખું પાણી રહે, એને નીતરેલું પાણી કહેવાય. આ બાઇબલમાં નથી, આ તો આપણો ઘરનો પ્રયોગ. ચોમાસામાં હું નળનું પાણી ગરણાથી ગાળીને લઉં તોય ડોળું આવે એટલે પછી એમાં ફટાકડી નાખવી પડે અને પછી જોઈએ તો જ્યારે માટલું ધોઈએ ત્યારે નીચે થોડો ઘણો તો ડોળો હોય. ટૂંકમાં નાઇલ નદી દોડાઈ જશે તો પણ પ્રભુ શું કહે છે? પછી નીતરશે. એટલે ધીરે ધીરે એનો કચરો ઓછો થઈ જશે અને ત્યારે નદીને કયું નામ આપ્યું? બહુ સરસ આપ્યું. જો ત્યારે એ તેલની નદી બની જશે. જો નદીઓને તેલની માફક બેવડાવીશ. નદી દોડાઈ ગઈ, પ્રભુનો કોપ આવ્યો, કોપ જતો રહ્યો શિક્ષા આપીને. પ્રભુ શું કહે છે? હવે મારો કોપ ઓછો થઈ જશે અને મારો કોપ ઓછો થવાના કારણે પ્રજાનો બધો જે બેગ છે ઠરી જશે. પ્રજા શુદ્ધ બનશે, મને ઓળખનારી, પવિત્ર, મને ભજનારી. ત્યારે હું એને તેલની નદી બનાવીશ. હવે તેલ મોંઘું હોય કે પાણી? મોંઘું કયું હોય? તેલ કે પાણી? તેલ મોંઘું હોય. એટલે કે હું મારી પ્રજાને કિંમતી બનાવીશ. અને દાઉદ રાજાએ એ જ કહ્યું છે, જોજો તમે ગીત શાસ્ત્રમાં, મારા ભક્તનું મરણ યહોવાની નજરમાં કિંમતી છે. હું બાઇબલનું વાક્ય બોલ્યો, મારું નહીં. યહોવાના ભક્તનું મરણ પણ દેવની નજરમાં કિંમતી છે. પહેલા ડોલાયેલા હતા આપણે શિક્ષાવાળા. હવે ઈસુના કારણે આપણો મેલ બેઠો, કચરો ગયો, શુદ્ધતા આવી, મન ચોખ્ખું થયું. હવે પ્રભુની નજરમાં આપણે તે કિંમતી. યાદ રાખજો, જો જીવવા માટે પાણી જોઈએ પણ અભિષેક માટે તેલ જોઈએ. ભાઈ આ તો બાઇબલ પર કહેલું બોલું છું. તો ઈસુ કહે છે હું પાણી છું, મને પીવો એટલે તમે જીવતા રહેશો. તો પવિત્ર આત્મા કહે છે હું તેલ છું, તું વિશ્વાસ કર એટલે આવીને અભિષેક કરી દેશે. માથા ઉપર તેલ રેડવાની ક્રિયા એને અભિષેકની ક્રિયા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક જૂનો કલર માંગજો. સમુએલે તેલની કૂપી લઈને દાઉદના માથા પર એકાંતમાં રેડી દીધી. બીતો તો સમુએલ બીતો તો સાઉલથી. એટલે છાનો માનો ગયો અને એના માથા પર તેલ રેડ્યું અને કહ્યું પ્રભુ તને અભિષેક કરે છે, આજથી તું રાજા. પછી ભાગી ગયો સમુએલ, ઊભો ના રહ્યો કારણ કે એને ડર હતો. પણ અભિષેકની ક્રિયા તે માથા પર રેડવાથી થાય છે. હવે તમારી મારી વાત અને આ બાઇબલમાં લખેલું છે તેની વાત. આપણે પવિત્ર બન્યા, આપણો કચરો ઈશ્વરે નાખી દીધો, કાઢી નાખ્યો. હવે મને અભિષેક કરવા માટે પવિત્ર આત્મા આવ્યો અને મારા માથા પર બેઠો. મારા એટલે તે વખતના શિષ્યોના માથા. પણ આજે મારા માથા પર તો બેસે જ, તમારા માથા પર તો બેસે જ, પણ તમને દેખાય નહીં. ભાઈ પેડિતોનો કૃત્ય વાંચ્યો મહેરબાની કરીને. 50મો દિવસ આવ્યો ત્યારે આકાશમાંથી અગ્નિરૂપી જીભો, જીભના આકારનો અગ્નિ આકાશમાંથી પડ્યો અને એ ત્યાં રહેલા દરેક વ્યક્તિના માથા પર બેઠો. માથા પર અગ્નિ બેસે, સાંભળજો, માથા પર અગ્નિ બેસે, એ માથા પર તેલ રેડ્યું અને એને અભિષેક કર્યો. તો પ્રભુએ આપણને અભિષેક કર્યા છે, એના બનાવ્યા.
જો ભાઈ આ મેં પાણી રેડ્યું ને આજથી તું મારો અને હું તારો, હવે તારે બીજો વર નહીં કરવાનો. તમે કહેશો તો વર કઈ આવ્યો? હું વર બોલે તમને ચમકારો થાય કે વર કઈથી આવ્યો? પણ જો ઈસુ આપણને દેવની કન્યા ગણતા હોય તો એ આપણો વર નહીં? કન્યાની સાથે વર જોડે વર હોવું કહેવાય કે નહીં? વહુ હોય તો વર હોવો જોઈએ કે નહીં? કુમારી છોકરી સાથે ના હોય, પરણેલી સાથે તો હોય જ. એમ જો દેવની નજરમાં આપણે એની કન્યા હોય, તમે રિયલ વિચારજો, હોય તો એ તમારો વર. પણ એને મારો અભિષેક કરીને કહ્યું, હવે બીજો વર ના કરીશ, હું તારો વર, મરતા સુધી મને વફાદાર, મારું કયું કરવાનું, બીજાનું નહીં. એનો અર્થ શું થયો? ખ્રિસ્તીઓ બીજા કોઈ દેવની સેવા કરી શકે નહીં, કારણ તેલ રેડ્યું છે માથા પર. ભાઈ જો શાંતિલાલ કહે છે, તમારા માટે કહે છે, રિયલ છે, સાચું છે, તોય બાઇબલમાં છે એ મદદ કરે છે આપણને. કયું? દાઉદ રાજાનું ગીત 23મું, યહોવા મારો પાળ છે. એમાં શું લખે છે? તેણે મારા માથા પર તેલ ચોળ્યું છે અને મારો પ્યાલો પવિત્ર આત્મા ઉઘડ્યો, કારણ કે અભિષેક થયો. અને જ્યારે તમે ઈસુનો સ્વીકાર કરો છો ત્યારે પવિત્ર આત્મા તમારા પર આવે છે અને તમે માનો કે ના માનો, તમારા હૃદયમાં આનંદ ઉભરાય છે. તમે ભલે મને ના કહેતા હોય, પણ આ સાંભળતી વખતે અંદર કંઈક થતું હશે. એ ભલે તમે ના બોલો, અંદર અસર થાય. આનંદ, પ્રભુના વચનોનો આનંદ, માણસના નહીં. પણ એનું કારણ પેલો આત્મા, પેલું તેલ આપણા માથા પર છોડ્યું તે એ આનંદ આપે. પવિત્ર આત્મા, પરમેશ્વરની વચનો જ્યારે શીખીએ ત્યારે પવિત્ર આત્માને ગમે કે ના ગમે? આત્માની આત્મા ગમે. તમે જગતની વાતો કરો તો એ ના રાજી થાય, પણ આત્માની વાતોમાં રાજી થાય. અને અહીં બાઇબલ શીખી રહ્યા છે, અને બાઇબલના વચનોનો આનંદ જો મારા હૃદયમાં થતો હોય તો 100% માની લેજો, તમારા માથા પર તેલ ચોળેલું છે, તમને પવિત્ર આત્માએ અભિષેક કર્યા છે. આ બહુ મોટો પ્રશ્ન આવ્યો વાલા ભાઈ બહેનો, અને એને આપણે સમજી લેવું જોઈએ. આપણે સામાન્ય નથી, આપણે દેવના બની ગયા છે. હવે પિત્તરના પત્રમાં લખ્યું છે, કહે છે કે જે ખ્રિસ્તી મંડળી થાય ને, જે વિશ્વાસ કરે ને, એને પવિત્ર પ્રજા, પસંદ કરેલી જાતિ અને રાજમાન્ય યાજક વર્ગમાં ગણવામાં આવે છે. ત્રણેય વાળી ગયું. પિત્તર તો ત્રણેય કહે છે, તમે પવિત્ર, એટલે તમને પાપ રહિત કર્યા, પાપ વિશ્વે ધોયા. પછી પસંદ કરેલી જાતિ, પસંદ કર્યા, અભિષેક કર્યા, અભિષેક, પસંદ. ભાઈ તમે માનો કે ના માનો, હિન્દુ લોકોમાં જ્યારે લગ્ન થાય ને અને વર કન્યા એકબીજાને હાર પહેરાવે ને, ત્યારે તમે ધ્યાનથી જોજો, આપણા કરતાં ઊંધું જાય છે. શું ઊંધું જાય છે? જ્યાં સુધી છોકરી હાર છોકરાને ના પહેરાવે ત્યાં સુધી છોકરો કદી હાર પહેરાવે નહીં. હિન્દુ ધર્મ જોઈશું. એટલે પસંદગી કોણ કરે? કન્યા. કોની? વરની. લે ભાઈ મેં તને વર બનાવ્યો, પછી પેલો વર કે હાર કરતો મારી કન્યા. આ આપણા હિન્દુ લગ્નમાં છે. પણ આપણા તે ઊંધું. આપણા તે કેવું છે? પુરુષ પહેરાવી દે, પછી કન્યા પહેરાવે. તો હું ઘણી વખત વિચાર કરતો હતો કે આપણે ખોટા છીએ, પેલા ખોટા છે. કોણ ખોટા? લગ્ન તો કેવું થાય, હાર કેવું પહેરાવાય, પણ એ સાચે કે હું સાચું? પણ જ્યારે મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો
અને એની સાથે ગોઠવ્યું ત્યારે મને આખું સાચું લાગ્યું. કેમ? કારણ કે હિન્દુ લોકો દેવને શોધે છે અને ભગવાન માનીને પૂજે છે. જોજો, દેવ એમને નથી શોધતા, એ દેવને શોધવા નીકળે છે. પથ્થરે શોધે છે, ઝાડે શોધે છે, અરે તુલસીના પાનમાં શોધે છે. પણ શોધે છે કોણ? માણસ, દેવ નહીં. પણ મારું બાઇબલ શું કહે છે? તમે મને નથી પસંદ કર્યો, મેં તમને પસંદ કર્યા છે. તો જે પસંદ કરે એ હાથ કરાવે. તો દેવે મને પસંદ કર્યો, દેવ મને હાથ કરાવે, પછી હું દેવ ને પહેરાવું. એટલે ખ્રિસ્તી માન્યતા પ્રમાણે પુરુષે પહેલો હાર સ્ત્રીને પહેરાવે છે. એ ક્રિયા બાઇબલ પ્રમાણે સાચી કહેવાય. પણ મને મળ્યું એટલે કહું છું, બાકી નાજા સુધી ના મળ્યું ત્યાં સુધી ના બોલું. આખું જગત ઈશ્વરને શોધીને થાકી ગયું તો ઈશ્વર મળ્યો નહીં. અને અનેક દેવદેવીઓને શોધતા ગયા, કોઈ ગોઠા ખાધા. એમાંના જ આપણા બાપ દાદાઓ એ શોધનારા. કારણ કે એમની પાસે ઈસુ નહોતા. ઈસુ તો મિશનરીઓ આવ્યા પછી આવ્યા ને. તે પહેલા તો આપણે પ્યોર હિન્દુ, આપણા બાપ દાદાઓ ચોથી પેઢીના. અરે આપણી મંડળીના સદસ્યોના ચોપડામાં નામ જુઓ ને તો એ મૂળ જૂના નામ હિન્દુ જ નીકળે, પછી ખ્રિસ્તી નામ આવે. તો આપણે ઈસુને શોધવા નથી ગયા, બલકે ઈસુ શોધતો આપણી પાસે આવ્યો. મિશનરીઓને મોકલ્યા કે જા શોધી કાઢ મારા બેટાને, મારી કન્યાને, મારે લગ્ન કરવાનું છે. બાઇબલનું નામ આપો. ઈશાક માટે, કન્યા શોધવા માટે ઇબ્રાહીમે એના ચાકરને મોકલ્યો અને કહેલું, મારા વતનમાં જજે, મારા લોકમાં જજે, અને ત્યાંથી મારા છોકરા સારું કન્યા લાવજે. તો પેલો નોકર શું કહે છે? ના મળે તો? તમે કહો છો સાચું, પણ મને ના મળે તો કે તું છૂટો, ત્યાં સુધી તારો ને મારી વચ્ચે યહોવાનો સંગ, ત્યાં જ જવાનું, ત્યાં શોધવાનું. એ એનો નોકર ઊંઢ લઈને નીકળ્યો, સાંભળ્યો, અને ઈશાકની કન્યા શોધતો કે એને ખબર જ નથી કે ઇબ્રાહીમનો દેશ કહીને ત્યાં કોણ છે, કોઈ કયા સગા છે, કયા માણસો, કશી જ ખબર નથી. પણ એને રસ્તા પ્રાર્થના કરી વાંચ્યું, હે યહોવા, મારા માલિકના દેવ, જો તું હોય તો હું જે ગામમાં બેસું અને ઇબ્રાહીમના કુટુંબનું ગામ હોય તો હું કહું એ પ્રમાણે કરજે. એવી પ્રાર્થના કરી યહોવાની આગળ. પછી કઈ પ્રાર્થના કરી? જો જે કન્યાને હું કહું કે મને પાણી પા, અને છોકરી કહે કે હું તને પીવડાવીશ ને તારા ઊંટને પીવડાવીશ, એ જ મારા માલિકની પત્ની થાય. હા, કોની વચ્ચે સંબંધ હતો? યહોવા અને નોકરની વચ્ચે. ઇબ્રાહીમ એમાં નથી, કુટુંબ નથી, કોઈ નથી, ફક્ત બે જ માણસ, એક વિદેશી અને એક યહોવા. પણ વિદેશીની પ્રાર્થના યહોવાએ સાંભળી અને કન્યા એને મળી ગઈ. બસ આ જ થયું. આ નોકરની જગ્યાએ મિશનરીઓ આવ્યા અને આ વિદેશીઓની ભૂમિમાંથી આપણને શોધી અને ઈસુની કન્યા બનાવી દીધા. એટલે હું જે કહું છું તે સાંભળો. એટલે અહીંયા લખ્યું છે કે તેલની માફક અભિષેક કરશે પ્રભુ. 15મી કલમ, જ્યારે હું મિસર દેશને ઉજ્જડ અને વેરાન કરીશ, એટલે જેથી તે ભરપૂર હતો તે વગરનો તેને કરી નાખીશ, જ્યારે તેમાં રહેનારા સર્વનો હું સંભાળ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા
શું સોટી વાગ્યા પછી ખબર પડે કે સાચું કોણ છે, ત્યાં સુધી તો દરકાર. જો જે લોકોની પાસે સુખ હોય ને એને જ્યાં સુધી દુઃખની સોટી ના વાગે ત્યાં સુધી સુખમાં પ્રભુને શોધે જ નહીં. ભાઈ એવું બહારનું સમાજશાસ્ત્ર શીખવાડે છે. દુઃખમાં સાંભળે રામ એવું એ લોકો કહે છે, વિપત્તિમાં સાંભળે રામ. રામ એટલે ઈશ્વર એમના. તો મારું બાઇબલ એ જ કહે છે મિશનને કે તારી પર તારી પડતી થશે ને તારું બધું જતું રહેશે ને ત્યાર પછી તું મને ઓળખીશ અને મારો મહિમા કરીશ અને મને યાદ કરીશ. 16મી કલમ. આ પરજીઓ ગાઈને તેઓ વિલાપ કરશે. પરજીઓ એટલે મરણ પાછળ ગવાતું ગીત, એને પરજીઓ કહેવાય. પહેલાના જમાનામાં કોઈ પણ માણસ મરણ પામે ત્યારે એની પાછળ રડનારા બોલાવવામાં આવતા હતા. રડનારા પુરુષ હોય સ્ત્રી હોય ગમે તે હોય એ મને ખબર નહીં, પણ બોલાવવામાં આવતા હતા. અને એ ગામની પાગળમાં ઊભા રહીને રડે અને એનું રુદન પૂરું થાય પછી એને સ્મશાનમાં લઈ જાય કે કબ્રસ્તાનમાં લઈ જાય, જ્યાં લઈ જાય ત્યાં ખરું. પણ જ્યાં સુધી એના વિશે શોક ના કરે ત્યાં સુધી એના આત્માને શાંતિ ના મળે એવું લોકો કહે છે. એ લોકો આત્માને ક્યારે તૃપ્તિ થાય? કંઈક રડનારું તો મળ્યું મને. અને શ્રાપ આપે શું તને રડનારો નહીં મળે એવો શ્રાપ આપે છે. એટલે કે તારી દફન વિધિમાં કોઈ નહીં આવે. આ અર્થ છે એનો. આ શોક ગીતનો અર્થ આ છે. પણ યાદ રાખીએ કે મંડળીના કારણે આપણને નાખનારા ઘણા બધા મળી જાય છે. આખું ટોળું આવે છે ઓળખતું બધું. એટલે આપણે આશીર્વાદિત પ્રજા છીએ, મરણમય આશીર્વાદ અને એમને મરણમય મુશ્કેલી. યાદ રાખીએ સાચા દેવના કારણે આપણને માન અને સન્માન મળ્યું છે એ ભૂલશો નહીં. એટલે પરજ્યા વિશે એટલે રુદન ગીત વિશે અહીંયા લખવામાં આવ્યું છે. અને પછી લખ્યું છે એ ગીત ગાઈને મિશનને માટે તથા તેના આખા જન સમૂહને માટે વિલાપ કરશે. હાલેલુયા. કોઈ માણસ મરી જાય તો મરણનું ગીત કોનું ગવાય? જે મરી ગયો એનું. પણ અહીં શું કહ્યું? રાજા વિશે ગવાશે ને પ્રજા વિશે ગવાશે. એટલે આખા દેશ માટે શોકનું ગીત કહ્યું. એટલે કે આખા દેશને પ્રભુ શિક્ષા કરે છે. મને લાગે છે ત્યાં સુધી અહીં એ શિક્ષા પૂરી થાય છે. અને હવે 17મી કલમથી જે પેલા 2 પીરિયડ આપણે લીધેલા એ આવે છે શ્યાવલવાળા. વાંચીએ. વળી 12મા વર્ષમાં ને માસની 15મીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું. સમય બતાવ્યો. હે મનુષ્ય પુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મુખ ને તેમને એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને કબરમાં ઉતરનારાઓની સાથે અધલોકમાં નાખ. આખા મિસર દેશની પ્રજાને કબરમાં નાખ. પણ એક શબ્દ વાપર્યો બહુ સરસ મજાનો, જે સમજવા જેવો છે. કયો શબ્દ વાપર્યો? અધલોકમાં નાખ, કબરમાં ઉતારનારાઓની સાથે. એટલે અધલોક એ મરણ પામેલા આત્માઓને રહેવાની જગ્યા, અને એ કબરના જેમ નીચે આવેલી છે. કઈ છે એ મને ખબર નથી, પણ છે. કબર શરીરને દાટે અને એનાથી નીચેની જગ્યામાં અધલોક કહેવાય, જ્યાં આત્માઓ રહે, મરણ પામેલા આત્માઓ રહે. હવે આ સાચું મને કેમ લાગ્યું? ભાઈ મને તો મારું બાઇબલ જ્યાં સુધી ગળે ના ઉતરે ને ત્યાં સુધી મને સાચું ના લાગે. યાદ રાખીએ, આ મને સાચું લાગ્યું આપણા વિશ્વાસનામામાંથી અને હિબ્રુઓના પત્રમાંથી. 2 જગ્યાએથી મને સાચું લાગ્યું. કઈ રીતે સાચું લાગ્યું? તો આપણા વિશ્વાસનામામાં, પ્રેરિતોના વિશ્વાસનામામાં સ્પષ્ટ લખ્યું છે એ અધલોકમાં ઉતર્યો.
વિશ્વાસના નામ છે અને આપણો વિશ્વાસ છે. એટલે અધોલોક શબ્દ આવ્યો એટલે આ સાચું લાગ્યું, કોઈ છે જગ્યા છે કબર સિવાયની કોઈ જગ્યા નીચે છે એને અધોલોક કહેવામાં આવે છે. હવે ઈસુ અધોલોકમાં ઉતર્યો એ આપણું વિશ્વાસ નામ. પણ હિબ્રુનો પત્ર શું કહે છે કે એ અધોલોકમાં એટલા માટે ઉતર્યો કે મરણ પામેલા આત્માઓને સ્વર્ગમાં લઈ જાય. એ વધારે ચોખ્ખું કરે છે. ઈસુ શુક્રવારે સાંજે અને શનિવારે દિવસે અધોલોકમાં હતા. આ બાઇબલમાં નહીં મળે, આ અર્થઘટન આપણે કરવું પડે. કારણ કે મરી ગયા ક્યારે? શુક્રવારે. એટલે દફનાવાય ક્યારે? શુક્રવારે દફનાવે ને સાંજે. શુક્રવારે સાંજે દફનાવે. અચ્છા, અને રવિવાર સવારમાં ઉઠ્યા એટલે શુક્રવાર સાંજથી રવિવારે ઉઠ્યા ત્યાં સુધી ઈસુ કબરમાં નહોતા. શરીર કબરમાં હતું, ઈસુ નહોતા. તો એનું સ્પષ્ટીકરણ પેલા લેખકે કર્યું કે છે એ ગયા હતા અધોલોકમાં. કારણ કે અધોલોકની અંદર કેટલાક આત્માઓ હતા કે જે ઈસુની રાહ જોતા હતા. એ આવશે ને અમને બચાવશે. પણ ઈસુ એમને મળ્યા નહોતા, મસીહ એમને મળ્યા નહોતા, કારણ કે એ તો ત્યાર પછી આવે ને મળ્યા. અને આ તો એની પહેલા આદમથી માંડીને ઈસુ સુધીના કેટલાય આત્માઓ છે. એટલે ઈસુ ગયા અને પછી પિત્તરે લખ્યું અંધકારના એ ખાડામાં જઈને એને બોધ કર્યો. પિત્તર કહે છે બોધ કર્યો. બોધ એટલે સુવાર્તા. ઈસુએ તેના આત્માઓને સુવાર્તા આપી. હિબ્રુ કહે છે કે ત્યાં આત્માઓ હતા, અહીં કહે છે કે અધોલોક છે. આ બધો મેળ ખવડાવો ને એટલે આપણો વિશ્વાસ પાકો, પછી શંકા ના પડે, ચોક્કસ થઈ જાય. તો ઈસુએ બોધ આપ્યો, તો અંદર લખ્યું છે બોધ આપ્યો, પણ હું માનું છું કે સુવાર્તા એમને કેવી પ્રગટ કરી હશે. ઓ ભાઈ, તમે વર્ષોથી મારી રાહ જોતા હતા અને તમે મારા વિશ્વાસમાં ઊંઘી ગયા છો, પણ હવે હું આવી ગયો છું, તમારા માટે મરી ગયો છું, તમારા માટે લોહી રેડ્યું છે. હવે તમારામાંથી બધા મારા પર વિશ્વાસ કરો અને મારી સાથે સ્વર્ગમાં ચાલો. હવે જેટલાએ વિશ્વાસ કર્યો, સામાન્ય રીતે મરણ પછી વિશ્વાસ ના થાય, બાઇબલ ના પાડે છે. વિશ્વાસ જીવતા જીવ થાય, મરણ પછી થાય. પણ આ તો ઈસુ પહેલાના હતા ને. વિશ્વાસ ક્યાંથી આવ્યો? ઈસુના જન્મ પછી. એ પહેલા યહોવા પર વિશ્વાસ કરવાનો હતો. અને યહોવાએ પાપની માફી આપી નથી, એમણે તો છોટી જ મારી છે બધાને. પાપ કરો તો મારે, અને એનું કયું માનો તો માથા પર હાથ ફેરવે. હા પેલા લે અને તને સુખી કરે. આશીર્વાદ અને શિક્ષા એ જૂના કરારમાં છે, માફી નહીં. પણ ઈસુમાં તો માફી આવી, જીવ આપી દીધો. હવે એને જીવ આપ્યો એ પેલાને કઈ કઈ ખબર પડે? એ તો ત્યાં અધોલોકમાં છે, અને જીવલોક તો પૃથ્વી પર આપ્યો. એને જીવ પૃથ્વી પર આપ્યો. એટલે એ લોકોની પાસે સુવાર્તા જવી જોઈએ, જેમ આપણી પાસે આવી એમ. એટલે ઈસુ ગયા અને વિશ્વાસમાં ઊંઘેલાઓને જઈને સુવાર્તા આપી. અને પછી બાઇબલ કહે છે કે એટલા માટે ઊંડાણમાં ગયો હતો કે ઊંડાણમાં પડેલા આત્માઓને એ ઉપર સ્વર્ગમાં લઈ જાય. આ મારા બાઇબલમાં લખેલું છે. ભલા ભાઈ, મને સમજાય કે ના સમજાય, આપણે બાઇબલમાં લખેલું હોય એના પર વિશ્વાસ કરું છું. અને એટલામાં બહુ સંઘર્ષ કર્યો છે મેં. તને બહુ પ્રશ્ન મને પૂછ્યા છે લોકોએ. કહે છે કે ઈસુ બચાવ ને ઈસુ તારના પ્રમાણે ઈસુ પહેલાનું શું? આમ કેનારાય મળ્યા છે. એટલે મારી પ્રાર્થના કઈ પ્રભુ સાચી વાત છે. તારા જન્મ પહેલા તો કેટલાય મરી ગયા, આદમથી માંડીને તારા જન્મ સુધીના એ બધા કઈ ગયા ને એમનું શું? એના માટે તો તું મર્યો જ નહીં, તું તમારા માટે મર્યો. પણ ઈસુએ માનવ જાત માટે જે પ્રેમ આપ્યો તે ઈસુના જન્મ પછીના માનવો માટે નહીં,
છેક આદમથી માંડીને તે પૃથ્વીના અંત સુધીના બધા માનવો માટે ઈસુએ જીવ આપ્યો. પણ પેલા લોકોને સુવાર્તા ઈસુ થકી મળી અને આપણને સુવાર્તા મિશનરીઓ થકી મળી. અને હવે પછીની પ્રજાને સુવાર્તા તમારા થકી મળશે. તમે કહેતા રહેજો કે ઈસુ તમારા માટે માર્યા છે. હિન્દુ હોય તો કહેતા રહેજો, અન્ય ધર્મી હોય તો કે માનવું હોય તો માને, ના માનવું હોય તો આપણે છૂટા. મેં તો કહ્યું ભાઈ મને બચાવવા ઈસુ મળ્યો, તને બચાવવા ઈસુ મળ્યો. દેવ તને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે છે, એના પર વિશ્વાસ કરી તું બચી જઈશ. પછી એ કહે કે આમેન તો ઠીક છે, ના કે તો ગયા. ભાઈ આ હું કેમ કહું છું સાંભળો, કારણ કે મારું બાઇબલ અંતકાળના સમયગાળામાં જ્યારે ન્યાય થશે ત્યારે પૂછે છે કે જો કે તે કોઈને તારની વાત નહીં કરી હોય અને એ બચવાનો હશે તો હું એને ગમે તે રીતે બચાવીશ, પણ તારા ખાતે જીરો તે તો વાત ના કરી, તને કશું નહીં મળે. અને એ જો નાશમાં જશે ને તો તારી પાસે હિસાબ માંગીશ કે તે કેમ વાત નથી કરી. એ તો બચવાનો હતો, હું એને બચાવવાનો હતો, પણ તે વાત ના કરી. તાર તો ખાલી વાત જ કરવાની હતી, બાકીનું કામ હું કરું. એટલે ખ્રિસ્તીઓના માટે બહુ મોટી જવાબદારી છે કે જો બની શકે તો એકાદને સાથે લઈ જજો. તમારા મિત્રને, તમારા પાડોશીને, અન્ય ધર્મીને, કોઈ પણ એક વ્યક્તિ સાથે લઈ જજો. કંપની રહેશે ઉપર. ત્યાં તો બધાની કંપની જ છે, પણ પેલો માણસ છે ને એને જ્યારે ઈસુ પૂછશે એટલે તું કઈથી સ્વર્ગમાં આવી ગયો, ત્યારે કહે છે કે આને મને બતાવ્યું હતું, તારું ઘર આને બતાવ્યું હતું, તો પછી મારો પાવર વધી ના જાય? કોઈ સ્વર્ગમાં મળી જાય તમારામાંથી ઉપર, અને પછી ઈસુને કહે કે આમણે શીખવાડ્યું તું એટલે આવ્યો છું. તો ઉપર તો સારી જગ્યા, પણ તમે સાક્ષી આપો કે શાંતિલાલે કહ્યું એટલે આવ્યો છું. ત્યાં શાંતિલાલ નથી હો. કોઈ પણ નામ પૃથ્વી પરનું ઉપર છે નહીં. મહેરબાની કરીને ભૂલી જજો ત્યાં તમે મને શાંતિલાલને ઓળખવાના જ નથી. એ તો શરીરનું નામ છે, દુકાનનું પાટિયું છે અને દટાઈ જવાનું છે. રહેનારો અસલ છે. એ અસલને મારો પ્રભુ નામ આપવાનું છે, નવું નામ. એ નામ ઉપર હશે, પણ આત્મામાં ઓળખીશું. આત્મામાં તો ખબર પડી જશે કે આને મને પ્રભુ પાસે લાવેલો, નામ ગમે તે હોય. એટલે આત્મિક શરીરો એકબીજાને ઓળખશે અને પરમેશ્વરની સ્તુતિ કરશે. પણ જ્યારે ઇનામ મળશે ત્યારે દૂતોની આગળ પ્રભુ કબૂલ કરશે, આ માણસે આટલા આત્માઓને મારી પાસે આણે દૂતોની હાજરીમાં. હવે આ તો ગમે કે ના ગમે. હવે જો ભાઈ જીવન બદલવાનું પ્રભુના હાથમાં છે, પણ આપણે શરમ નહીં રાખવાની, બીવાનું નહીં. એને નહીં કહેવાનું તો ખોટો છે, પણ એમ કરો કે હું બચી ગયો, મને મારા પ્રભુએ પાપ માફ કર્યા, સ્વર્ગમાં લઈ જવાની જગ્યા બનાવી દીધી, હવે મને લાભ મળ્યો, તાર લાભ જોયો છે તો તું ઈશ્વર માનવું હોય તો માને, ના માનવું હોય ના માને. એ તો પ્રભુ જાણે નહીં જાણે. એ વાત અહીંયા છે, આ મૂળ વાત આ છે. અને એ આપણે જાણવું જોઈએ ને સમજવું જોઈએ. દરેક વ્યક્તિ આ બાઇબલની શિક્ષામાં સમાયેલી છે. સારું, આપણે વાંચીએ. અધલોક શબ્દ આવી ગયો, 19મી કલમ. તું સૌંદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? પ્રશ્ન પૂછો. કોના કરતા વધારે સુંદર છે? નીચે ઉતરી જા, બે સુનતોની સાથે જય પડ. હાલેલુયા. પોતાની જાતને જે ન્યાય માને છે, પોતાની જાતને જે સુંદર માને છે, પોતાની જાતને તે જ્ઞાની માને છે, એવા વ્યક્તિને સ્વર્ગમાં જવું અઘરું. કેમ? કારણ કે એનું મન ત્યાં છે. મારા જેવો ખ્રિસ્તી કોઈ નહીં, હું સારામાં સારો ખ્રિસ્તી. આ બધા પાપીઓ, રવિવાર બંધ કરનારા,
પણ પ્રભુ કહે છે કે તું કેવી રીતે નક્કી કરી શકે બધા આવા છે? મારી નજરમાં જે સારા છે એને તું ખરાબ કહેનાર કોણ? ભાઈ આ તો બને છે. કેમ બને છે? હું મારી સોસાયટી બાઇબલ લેતો હતો ને, મારા વાઈફ જીવતા હતા, અને પછી અભ્યાસ પૂરો થયો એટલે ચર્ચા થઈ, એટલે કહે છે આ ચાંદલા માનનારી બહેનો સ્વર્ગમાં નહીં હોય. આ થયું બેન, કારણ કે બધી ખ્રિસ્તી બહેનો એટલે ચાંદલા વગરની, અને એમને ચાંદલાની શું, અને એમને બોલવાનું થયું. એટલે મને કહે છે, મારા ભાઈ બોલતા હતા ચાંદલા વાળા ત્યાં નહીં હોય. એટલે મેં પછી કહ્યું પણ કદાચ ત્યાં કોઈ મળી ગયું તો? કોઈ ના હોય અને કોઈક મળી ગયું અને એને તું ચાંદલો જોઈશ તો તું શું કહીશ? મારા ભાઈને મેં કહ્યું. એટલે કહે છે કે એ ના હોય, પણ મેં હોય તો ના હોય તો પ્રેઝ ધ લોર્ડ, પણ હોય તો યાદ રાખીએ ઘણા બધા વિશ્વાસીઓ એમની સંસ્કૃતિના કારણે ચાંદલા માંડે છે, પણ એમના હૃદયમાં ઈસુ છે. ઘણી બધી બહેનો એમની સંસ્કૃતિના કારણે મંગળસૂત્ર પહેરે છે, પણ એ વિશ્વાસી છે. એટલે બહારના દેખાવથી આપણે કોઈનો ન્યાય કરી શકીએ નહીં. એટલે આપણે પ્રભુની આગળ નિખાલસ રહીએ અને પ્રભુ આપણને આનો બદલો આકાશમાં આપે. એટલે અહીંયા લખ્યું છે કે નીચે ઉતરી જા ભેંસ સુરતના જે સાથે પડ, એટલે કબરની નીચે 20મી કલમ. તેઓ તલવારથી કતલ થયેલાઓનો જય પડશે, એટલે મરી જશે. જે કપાઈ ગયા છે એમની સાથે તેઓ મરી જશે. તેને તલવારને સ્વાધીન કરવામાં આવી છે, એટલે મારી નાખવા માટે. તેને તથા તેના સર્વ જન સમૂહને ખેંચી લઈ જાઓ, એટલે નાશ માટે લઈ જાઓ. પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા સહાયકારીઓની સાથે શેઓલમાં બોલશે. આ જરા જાણવાનું આવ્યું. આ યાદ રાખજો. મેં તમને શું કહ્યું? શરીર દૂર થઈ જાય, આત્મા નવું શરીર ધારણ કરીને, મહિમાવાન શરીર ધારણ કરીને, આત્મિક શરીર ધારણ કરીને ઉઠે, અને પછી કાં તો એ પારાદેશમાં જાય, કાં તો અધરલોકમાં જાય તો ખરું જ. અહીં જે લખ્યું ત્યાં આ લખ્યું કે જ્યારે મિશરીઓને કબરના અધરલોકમાં નાખવામાં આવશે ને, ત્યારે શું બનશે? આ નવી વાત આવી. આ પ્રમાણે લખ્યું છે, શેઓલમાંથી બોલશે. કોણ? સહાયકારીઓ સાથે બોલશે. કોણ બોલશે? શેઓલમાં કોણ છે? મરણ પામેલા આત્માઓ. એ બોલશે. શું બોલશે? આવો આવો, વેલકમ વેલકમ, અમે આગળ આવ્યા છીએ, તમે પછી આવ્યા. આવો ભોગવો, હું ભોગવું છું, તમે ભોગવો. એટલે આપણી પહેલા ગયેલા પૂર્વજો જો પ્રભુને ઓળખ્યા વગર ગયા છે અધરલોકમાં, અને તમે ને હું જો ઓળખ્યા વગર જઈશું ને, તો પેલા આપણું વેલકમ કરશે. આય ભાઈ, હું અહીં તકલીફમાં છું, તું તકલીફમાં આવી જા. આ અર્થ છે અહીંયા. મિશરીઓને પહેલા મરી ગયેલા માણસો જ્યાં હતા, ત્યાં પછી મરેલા માણસોને જવું સ્વર્ગની આશા નહીં. તો બેસ્ટ ઉપાય કરો, એમ જઈએ ને પેલા લોકો આપણું વેલકમ કરે એ પહેલા આ પૃથ્વી પર જ ઈસુને ઓળખી જાઓ, વિશ્વાસ કરો, સ્વીકારી લો, શરણાગતિ લો, અને દેવનો દૂત લેવા આવે. એટલે પછી વેલકમ સ્વર્ગમાં થાય. ભાઈ હું તમને બોલું ને, વેલકમ બોલું છું, પણ બાકીની લખેલી સુવાર્તામાં લખેલું છે. શું લખ્યું છે? આવું બોલે છે, આવો મારા બાપના આશીર્વાદિતો, એવું લખેલું. પૃથ્વી બનાવી તે પહેલા આકાશમાં તમારા માટે જે વારસો બનાવ્યો છે એનો વારસો ભોગવો. તા
વેલકમ ના કરું? આવો કે એના વેલકમ નહીં? હું કોઈના ઘરમાં જાઉં મને કે આવો, ભલે ચા ના પાય પણ આવો કે વેલકમ. તો મારો પ્રભુ કહે છે આવો મારા બાપના આશીર્વાદ, તો આવો. આ શાંતિલાલને કહે છે, તમને કહે છે. તો તમે ભાગ્યશાળી. પણ ક્યારે દૂત લઈ જાય? ક્યારે? ખાડામાં ગયા તો નહીં, કારણ કે ખાડામાં તો અવિશ્વાસીઓ છે જેમને ના માન્યું તે. અને હવે ઈસુ તો જવાના નથી ને કહેવાના નથી, કારણ કે દૂત તમે બની ગયા, કહેનારા તમે બની ગયા, સુવાર્તિક તમે બની ગયા. હવે તમારે મારે કહેવાનું, ઈસુ કહેવા નહીં આવે. એ મોટો પ્રશ્ન આવ્યો, અહીં અટકાવવાનું પૂછ્યું. એમાં લખ્યું છે આપણે ત્યાં સુધી કોરિન્થીની મંડળીમાં શું લખ્યું છે? આવું કહે છે કે માણસો વડે દૂતોને પણ સુવાર્તા મળી. આવું લખ્યું છે, માણસો વડે દૂતોને પણ સુવાર્તા મળી. એટલે હું ભળ્યો. હું કેમ ભળ્યો? કે દૂત તો પવિત્ર હોય ને આપણે તો પાપી. આપણે એને બાઇબલ શીખવીએ તે આપણને બાઇબલ શીખવીએ. ખરેખર આ મને શંકા પડી અને હું તો તમારે આગળ ઉઘાડું કહું છું. પછી બહુ વિચાર કર્યો ને બહુ પ્રાર્થના કરીને પ્રભુ નહીં સમજાતું. આ તો હું મારી સુવાર્તા કેવી રીતે આપું દૂતને? અને આ તમે તો લખ્યું છે કે સ્વર્ગમાં દૂતોને માણસોએ સુવાર્તા આપી. પછી પ્રભુએ મને સમજાવ્યું. શું સમજાયું? સુવાર્તાનો અર્થ સમજાવ્યો. કયો સુવાર્તાનો અર્થ? પસ્તાવો કરો અને વિશ્વાસ કરો એટલે તમને તારણ. બે વસ્તુ, પસ્તાવો અને વિશ્વાસ, એ બે પાયા. એના પર આપણને શું મળે? તારણ. હવે પછી ઉપર જુઓ. ઉપર કોણ હોય? દૂત. દૂત હોય ને, એને પાપ કર્યું ના હોય તો એને પસ્તાવો કઈ થાય? પાપ કરે એને પસ્તાવો થાય ને. મગજથી વિચાર. ભાઈ પેટમાં દુખતું હોય ડોક્ટર પાસે જાય ને, પેટમાં દુખતું જ ના હોય ડોક્ટર પાસે શું કરા જાય? તો કોઈ સ્વર્ગદૂતને પાપનો અનુભવ જ નથી તો પસ્તાવો કઈથી કરે? આ યાદ રાખજો. એટલે પાપની માફીનો અનુભવ આપણને જ થાય, કારણ કે આપણે પાપને ચાખ્યું છે, અનુભવ્યું છે અને ઈશ્વરે દંડ કાઢ્યો છે. દૂતના પાપનો દંડ નથી. જો તમે માનો કે ના માનો, દૂત માટે શૈતાન પ્રથમ દૂત એવો હતો જેણે સ્વર્ગમાં બળવો કર્યો અને એની સાથે દૂતોની ફોજ પૃથ્વી ઉપર નાખી દેવામાં આવી. એને શૈતાન કહેવામાં આવ્યો. ત્યાં એ લુસિફર હતો. આ તો છે બાઇબલમાં. અચ્છા, એ જે દૂતોને આ પૃથ્વી પર ફેંકી દીધા એ તો ઈસુ વખતે હતા, આજે છે. તો આ સુવાર્તા આની કર નહીં ગઈ હોય? ઈસુ તારણ આપે સુવાર્તાની કર નહીં ગઈ હોય? ભાઈ યાદ રાખીએ, જો મારી સાથે મને પરીક્ષામાં પાડવા માટે પેલો અપદૂત મારી સાથે રહેતો હોય તો કોઈક મને ઈસુની વાત કહેતો હોય કે સાંભળે કે ના સાંભળે? સાંભળે. પણ એને પસ્તાવાનું મન જ નથી, પસ્તાવો ના કરે એટલે તો નરકમાં જવાનું. બાઇબલ કે છે એના માટે નરક તૈયાર કર્યું છે. આપણે જો પસ્તાવો ના કરીએ ને તો આપણે નરકમાં જવાનો વારો આવે. એટલે બેસ્ટ ઉપાય એ છે કે કોઈ પણ અપરાધ કે પાપ થાય તો તરત જ પ્રભુની માફી માંગી લેવી જોઈએ અને આપવા તૈયાર છે. આપણે તો પ્રભુ મારા મુજ પાપી પર દયા કર એટલું જ કહેવાનું ને. કયું પાપ કર્યું છે તમને ખબર ના હોય, એને હોય તમે દાબી રાખો પણ એ તો ખોતરી જ બંધ આવે. ભાઈ મારું બાઇબલ કહે છે એટલે કહું છું, તમે એને ગમે તે જગ્યાએ છંતાવ્યું હશે તોય એને ધાબા ઉપર પ્રગટ કરવામાં આવશે એવું લખ્યું છે. ધાબા પર એટલે ઉઘાડું. શાંતિલાલ ગાયોથી નું હોય નહીં પણ મય કશું હોય ને તે પ્રભુ ઉઘાડું કરીને બતાવશે. જો આ તારા લક્ષણ યાદ રાખીએ.
એટલે સારામાં સારો ઉપાય એ છે કે જ્યારે એ બધું જાણે જ છે ત્યારે છુપાવવાનું શું? જે હોય તે કહી દો, પ્રભુ આ ભૂલ થઈ, આ ખોટું થયું, આ તારી વિરુદ્ધ ગયો, આ મારા ભાઈ વિરુદ્ધ ગયો, આ મારા ઘરમાં મારા પતિ કે પત્ની વિરુદ્ધ ગયો, આ મારા પાડોશી વિરુદ્ધ ગયો, મેં ના કરવાનું કર્યું. આ પ્રભુની આગળ કહેવાનો માંગો શું છે? જાણે તો છે જ બધું. અને જ્યારે તમે કહો છો તો એને કહેવાય પાપ કબૂલાત. તમે કબૂલ કર્યું હું પાપી છું, કબૂલ કર, ના કબૂલ કર તો કબૂલાત નહીં, કબૂલ કર્યું. અને જો તમે તમારા પાપ કબૂલ કરશો તો તમારા પાપ માફ કરવાને અને તમારા અન્યાયથી ધોવાને એ વિશ્વાસુ તથા ન્યાય છે. ભાઈ આ તો બાઇબલનું વાક્ય છે, પણ શું કરવા પછી રાખી મૂકવું? એ ધોવા માટે તો બેઠો છે. એટલે યાદ રહે વાલા ભાઈ બહેન, અહીં બેઠેલાને હું હાથ જોડીને વિનંતી કરું છું, હું અને તમે બધા પાપી તો છીએ જ ને, પાપ તો થવાનું જ ને, ગડબડ ગોટાળા થવાના જ. પણ જો ખબર પડે કે આ પ્રભુને ગમતું નથી તો મહેરબાની કરીને ઘરમાં હોય તો ઘરમાં અને બહાર હોય તો બહાર પ્રભુને કહો, પ્રભુ સોરી, આ તમારી વિરુદ્ધ થઈ ગયું છે, મને માફ કરજો, હું ફરી આવું નહીં કરું. આટલું કરવા જેવું છે. અને ઉપર દૂધ લેવા આવે, એ ના કર્યું હોય તો દૂધ આવે ખરો તો થઈ જાય. કેમ? કારણ કે એને પાપને બનતું નથી, એ તો પવિત્ર છે, એ તો પવિત્ર થયેલાને લઈ જાય. પાપ વાળા તો અડકાઈ દે, તો પાપ વાળા પછી અંદર જઈ પડે અધર લોકમાં, ન્યાયકારી તો નર્ક મળે. એટલે મારા ભાઈ બહેનો આ બધું બાઇબલ આપણી આગળ ઉઘાડું કરે છે એટલે ભૂલતા નહીં. 22મી કલમ, 21 આ સમય થઈ ગયો, અટકી જાય. 21મી કલમ જોઈને અટકી જાય. 9 વાગી ગયા. પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે, અંદરથી બોલશે. રાજાઓ, અધિકારીઓ ગયા છે નીચે ઈસુ વગર. મને લાગે છે કે અધિકારીઓમાંથી પણ શેઓલનો માણસો હશે એટલે બોલશે, એવો શબ્દ લખ્યો છે. તેઓ એટલે બે સુનતો નીચે પડ્યા, તેઓ તલવારથી કતલ થઈને પડી રહ્યા છે. એ બે સુનત પ્રજા હતી. એટલે યહોવાએ પસંદ કરેલી પ્રજાને જે વિધિ આપેલી, જેના કારણે દેવની પ્રજા ગણાતી હતી, તે સુનત. અને સુનત વગરના હતા એટલે દેવની પસંદ કરેલી જાતિ નહીં, એટલે કઈ ગઈ અદલો. હવે આપણે ખ્રિસ્તીઓ, આપણે સુનત કરેલા નથી. યહૂદીઓની માફક અને મુસલમાનોની માફક આપણા શરીરની સુનત થઈ નથી. જે મુસલમાન ઈસુ પર વિશ્વાસ કરીને ખ્રિસ્તી થયો હોય, કદાચ એની સુનત થઈ હોય, કારણ કે મુસલમાનમાંથી આવ્યો અને એના નિયમ પ્રમાણે એની સુનત થઈ હોય. જે યહૂદી ખ્રિસ્તી થયેલો હોય એની સુનત થઈ હોય, એ તો બાઇબલમાં લખેલું છે. પણ આપણા પ્યોર ગુજરાતીઓનું કોઈની સુનત નહીં. તો પછી આમાં તો લખ્યું છે કે સુનત નહીં તો બે સુનતી ને, બે સુનતી નહીં તો સેવલમાં. તો આપણું આ દેવળે નકામું, ભજન કરવું નકામું. પણ એનો ઉપાય બાઇબલમાં બતાવો. કયું? પાઉલે મંડળીને પત્ર લખ્યો, તેમાં શું લખ્યું? હવે તમારે દેહની સુનતની જરૂર નથી, કારણ કે દેવે તમારા હૃદયની સુનત કરી છે. હાલેલુયા. મારા હૃદયની સુનત કરી દીધી છે, મારા શરીરની નહીં. અને મારો પ્રભુ સુનત કરે તો એમ તો દેખાય ને મેં કરી હતી. જો ભાઈ, મારા આ પારક સાહેબ મારું બાપ્તિસ્મા કરે ને, અને એ રહી જાય, હું સ્વર્ગમાં જાઉં, તમારું બાપ્તિસ્મા આપ્યું છે કારણ કે એટલું રહી જાય. ખ્યાલ રહી જાય નહીં. હું સમજાવવા માટે બોલું છું, મારા પારક સાહેબ બદલ આપવા નથી. બાપ્તિસ્મા મારું થયું છે એની સાબિતી બાપ્તિસ્મા આપનાર વ્યક્તિ આપી શકે કે મેં આપેલું.
પણ એ ઉપર ના જાય, નીચે રહે, કાં તો હું નીચે હોય ને એ ઉપર રહે, પણ બાપ્તિસ્માની જરૂર તો ઉપર પડવાની. એટલે પછી કે કોણ કે આનું બાપ્તિસ્મા થયું છે કે નહીં? એટલે આપણા બાઇબલમાં 2 બાપ્તિસ્મા છે, પણ આપણે ખ્રિસ્તીઓ 2 બાપ્તિસ્મામાં માનતા નથી, પણ છે તો ખરું. આપણે 1 બાપ્તિસ્મામાં માનીએ છીએ, પણ મારું બાઇબલ તો 2 બાપ્તિસ્માની વાત કરે છે. કયું? પાણીનું ને આત્માનું. પવિત્ર આત્માનું અને પાણીનું. તો પાણીનું બાપ્તિસ્મા તો આપણે કરીએ છીએ મંડળીમાં દાખલ થવા, બરોબર, મંડળીની સાક્ષીએ સભાસદપણામાં નોંધાવા, એ તો કરીએ છીએ. પણ પેલું પ્રભુએ જે બાપ્તિસ્મા કર્યું પવિત્ર આત્માનું, એ તો કોઈને ખબર પડતી નથી, એ તો મને જ ખબર પડે. એટલે મારું બાઇબલ કહે છે જે દિવસે મેં મારા પાપ કબૂલ કર્યા, પાપની માફી માંગી, ઈસુ પર વિશ્વાસ કર્યો અને એનો અંગીકાર કર્યો, તે દિવસે પવિત્ર આત્મા મારા પર મોર મારે છે. એ મોર એટલે બાપ્તિસ્મા. પેલું પાણીવાળું નહીં, સિક્કો. સિક્કો વાપરવા શું ફાયદો? પછી બંધ કરી દો સિક્કો વાપરવા. હું આ ફિલ્મમાં શિક્ષક હતો ને ત્યારે એક કાવ્ય આવેલું. એ કાવ્યનું નામ હતું ચૂસાયેલો ગોટલો. ચૂસાયેલો ગોટલો, કેરી કઈ રસ કઈ ફેંકી દીધેલો એવો ગોટલો, એનું હેડિંગ હતું કાવ્યનું. એ કાવ્ય જ્યારે મેં વાંચ્યું ત્યારે મને ખબર પડી ગોટલાની કિંમત કઈ નહીં, રસની કિંમત હતી. રસ કઈ ગયા અને ગોટલો ફેંકી દીધો. એમ આ શરીરની કિંમત કઈ નહીં. આ શરીર જ્યાં સુધી કામનું હતું ત્યાં સુધી બધાએ વાપર્યું, ઉપયોગમાં લીધું, વખાણ કર્યા કે નિંદા કરી. આ જતું રહ્યું પછી ખલાસ. તો પછી એક કવિતાની અંદર શું લખ્યું? એ ચૂસાયેલા ગોટલા ઉપર સરકાર છાપ મારીને કે આ 10 રૂપિયા છે તો તમારે એને 10 રૂપિયામાં જ ગણવાનો. ગોટલો 10 રૂપિયા થઈ ગયા. કેમ? મોરવાની ને રાજાની, સરકારની મોર. આપણું કાગળિયું શું છે? નોટનું કાગળિયું શું છે? 10 પૈસાનું છે, પણ ઉપર 100 રૂપિયા લખેલા હોય ને પેલી ગવર્નરની સહી હોય ને છાપ હોય તો આપણે 100 રૂપિયા નથી ગણતા, 500 રૂપિયા. છે તો કાગળ જ. 100 રૂપિયા નથી, કાગળ છે, પણ પેલી સહી સિક્કાના કારણે કિંમત. એમ ખ્રિસ્તી જીવનમાં પવિત્ર આત્માની મોરની કિંમત છે, નહીં તો આપણી કોઈ વિસાત નહીં. ચૂસાયેલા ગોટલા જેવા, રદી કાગળ જેવા. પણ પવિત્ર આત્માએ મને દેવના દીકરા થવાનો અધિકાર જે આપ્યો છે, એટલે હું નકામો હતો તે કિંમતી બની ગયો. તો વાલાભાઈ, આજના શિક્ષણમાં આટલું જ છે કે આપણે અભિષિક્ત છીએ, આપણે દેવીની કન્યા છીએ, આપણને દેવે પસંદ કર્યા છે. આ બધું હોવાના કારણે જીવીએ ત્યાં સુધી એને મૂકી દઈએ નહીં, બાકીનું બધું એના હાથમાં સોંપી દઈએ, આરામથી જીવીએ. પ્રભુ આ સમજવાની આપણી સહાય કરો.